તમારી ચિંતાનો વિષય ઇંગ્લિશ. મને એક પ્રશ્ન છે કે ઇંગ્લિશ શા માટે અઘરું લાગે છે? ચાલો, ગુજરાતી શા માટે અઘરું નથી લાગતું? ગુજરાતી શા માટે અઘરું નથી લાગતું? શા માટે ઇંગ્લિશ અઘરું લાગે છે? ઓકે, જનરલી જો તમે વિચારવા બેસો તો ક્યાંક ને ક્યાંક તમારી પાસે જવાબ પણ નથી, રાઈટ? પણ જો હું તમને એક એનાલિસિસ કહું કે ભાઈ ગુજરાતી ભાષા ઇંગ્લિશ કરતાં પણ ટફ લેંગ્વેજ છે, એક અઘરી ભાષા છે એવું તજજ્ઞો દ્વારા કહેવાયું છે. તો તમને થોડું આશ્ચર્ય થશે કે સર ગુજરાતી આટલી ઇઝી લેંગ્વેજ છે, અમને બધાને આવડે છે, તો ટફ કઈ રીતે? ઓકે, ઇંગ્લિશ કઈ રીતે ઇઝી છે? તો આવો પ્રશ્ન થાય, રાઈટ? કારણ કે આપણે શું છે, આપણે નાનપણથી શીખવાની ટ્રાય કરીએ છીએ ઇંગ્લિશ, પરંતુ ઇંગ્લિશ શીખી શક્યા નથી. જ્યારે ગુજરાતી તો આપણે ભણવા નહીં બેઠા ત્યારના આપણને બધાને આવડે છે, રાઈટ? તો શું કારણ છે કે ગુજરાતીને ઇંગ્લિશ કરતાં પણ અઘરી ભાષા કહેવામાં આવી છે? અને શા માટે ઇંગ્લિશને એક ઇઝી લેંગ્વેજ ગણવામાં આવે છે અને છતાંય આપણને આવડતી નથી? શું કારણ છે? પ્રશ્નો ઘણા છે, બટ સોલ્યુશન એક જ છે કે મારું ને તમારું વાતાવરણ, મારું ને તમારું બોર્ન એન્ડ બોટઅપ ગુજરાતીમાં થયું છે. મારા અને તમારા આજુબાજુ તમામ ગુજરાતી બોલે છે, ઇંગ્લિશ નથી બોલતું કોઈ. ઓકે, અને એ જ એક કારણ છે કે જેના કારણે આપણે ઇંગ્લિશમાં પાછળ છીએ. ઇંગ્લિશ આપણને આવડતું નથી, ઇંગ્લિશ આપણા રોજબરોજમાં વપરાતું નથી. જો ઇંગ્લિશ આપણા રોજબરોજમાં વપરાય તો આપણે પણ ડેફિનેટલી ઇંગ્લિશ શીખી શકીએ છીએ. ગુજરાતીની જેમ ઇંગ્લિશમાં પણ કડકડાટ વાતો કરી શકીએ છીએ, રાઈટ? બટ એક પ્રશ્ન હજી રહ્યો કે કઈ રીતે ગુજરાતીને ઇંગ્લિશ કરતાં પણ અઘરી ભાષા કહેવામાં આવી છે? એકમાત્ર જવાબ છે કે ઇંગ્લિશમાં કેટલા કોન્સોનન્ટ વોવેલ્સ છે, મતલબ ટોટલ લેટર્સ કેટલા છે? 26. ગુજરાતીમાં કેટલા છે? 34. મતલબ સાઉન્ડની દ્રષ્ટિએ જોઈએ, ધ્વનિની દ્રષ્ટિએ જોઈએ તો ઇંગ્લિશ કરતાં ગુજરાતીમાં ધ્વનિ વધારે છે. આ વસ્તુ ખ્યાલ પડે છે? આ એક ડિફરન્સ. બીજો ડિફરન્સ, ગુજરાતી ભાષામાં 34 અક્ષરો હોવા છતાં, મૂળાક્ષરો હોવા છતાં તેમાં સ્વર, વ્યંજન સિવાય માત્રાઓનો પણ ઉપયોગ થાય છે. કેવી માત્રાઓનો? જો આની માત્રા, ઈની માત્રા, એમાં પણ નાનું ઈ, મોટું ઈ, હસ્વ ઈ, દીર્ઘ ઈ આવે છે. ઉની માત્રા, રાઈટ? એની માત્રા, અહીંની માત્રા. તો આવી અલગ અલગ માત્રાઓ ગુજરાતી ભાષામાં વપરાય છે જે ઇંગ્લિશમાં નથી. એટલા માટે ગુજરાતી ભાષાને ઇંગ્લિશ કરતાં અઘરી ભાષા ગણવામાં આવી છે. અને ઇંગ્લિશ એટલા માટે સરળ છે અને વર્લ્ડ વાઇડ વપરાય છે, રાઈટ? અને ઇંગ્લિશ તમામ માટે શીખવી એટલી જ સરળ છે. તમારા માટે પણ એટલી સરળ બનાવવા માટે હું લલિત જાની અહીં તમારી સામે ઉપલબ્ધ છું. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક અલગ રીતે ઇંગ્લિશને ભણવાની શરૂઆત કરવાની છે, તો અહીંયા સૌ જોડાઈ રહેશો. સૌ પ્રથમ હું તમને બહુ બેઝિક એવા લેટર્સથી શરૂઆત કરીશ. લેટર્સથી વર્ડ્સથી સેન્ટેન્સના પ્રકાર, અને પછી એનાથી આગળ આપણે તેના અલગ અલગ સારા એવા ટોપિક્સ જોઈશું કે જે આપણે લેંગ્વેજ બિલ્ડિંગમાં મદદ કરશે. ચલો તો હવે આગળ જોઈએ. આપણે ભાષાની ઇકાઈ જેને કહેવાય છે, રાઈટ? મતલબ કે મૂળાક્ષરો, ઇંગ્લિશમાં આપણે કહીએ લેટર્સ. તો એની આપણે વાત કરીએ તો ઇંગ્લિશમાં ટોટલ 26 લેટર્સ છે. મેં તમને વાત કરી છે. ઓકે, આ 26 લેટર્સની અંદર આ જે 5 છે, ઓકે, મેં અહીંયા ABCD લખી છે. ઓકે, આ તમને આવડતી છે. ઓકે, આ 20 કે તમને આવડે છે, પણ આ જે 26 લેટર્સ છે એમાં આ જે 5 લેટર્સ છે A-E-I-O-U. તો શું છે આ બધી વસ્તુ? આ છે તમારા વોવેલ્સ. શું કહેવાય એને? વોવેલ્સ. મતલબ સ્વર છે. શું છે? સ્વર છે. ઓકે, એ સિવાયના આ કોન્સોનેન્ટ્સ છે. કોન્સોનેન્ટ્સ શું છે? કોન્સોનેન્ટ્સ મતલબ આપણા વ્યંજન છે. ઓકે, કેટલા છે? 21 છે. સ્વર કેટલા છે?
5 છે. ઓકે, સમજણ પડે છે? તો આ બેઝિક લેટર્સ થયા આપણા. હવે આ જ લેટર્સ એકબીજા સાથે આવી, જેમ ગુજરાતીમાં આપણા મૂળાક્ષરો એકબીજા સાથે આવી અને શબ્દોનું નિર્માણ કરે છે, કોઈક મિનિંગફુલ શબ્દ બને છે, જેમ કે ક ર, કર એટલે હાથ થાય. ઓકે, પેન, પેન મતલબ બોલપેનની વાત છે. તો આ શું છે? આ અક્ષરો ભેગા મળી અને શબ્દો બનાવે છે અને શબ્દનો કોઈક ને કોઈક શાબ્દિક અર્થ નીકળતો હોય છે. સેમ વે ઇંગ્લિશમાં પણ આ જ વોવેલ્સ અને કોન્સોનન્ટ એકબીજા સાથે મળી અને કોઈ શાબ્દિક અર્થ આપે છે, તો એ જે શબ્દ બને છે, એ જે કોમ્બિનેશન બને છે, એને આપણે કહીએ છીએ વર્ડ્સ. શું કહીએ છીએ? વર્ડ્સ. ઓકે, જેને મતલબ ગુજરાતીમાં આપણે કહીએ છીએ શબ્દો. ઓકે, તો આ લેટર્સમાંથી વર્ડ્સ બને છે. વર્ડ્સ છે એ ગુજરાતીમાં હોય કે ઇંગ્લિશમાં હોય, એ વર્ડ્સ યા તો સર્વનામ હોય, નામ હોય, ક્રિયાપદ હોય, વિશેષણ હોય, રાઈટ, નામયોગી અવયવ હોય. તો આવા જે કોઈ પણ અલગ અલગ પ્રકારના શબ્દો આપણી પાસે છે એને આપણે ઇંગ્લિશમાં પાર્ટ્સ ઓફ સ્પીચ કહીએ છીએ. શું કહીએ છીએ? પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ આપણી પાસે ઇંગ્લિશમાં બહુ જ લિમિટેડ છે, 8 પ્રકારના છે. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, રાઈટ, કન્જંક્શન, પ્રિપોઝિશન, ઇન્ટરજેક્શન. તો આવા જે કોઈ પણ આપણી પાસે વર્ડ્સ છે એને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં અલગ લેક્ચરમાં ભણીશું.